કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 11 સંસ્કૃત અને સંસ્કૃતની અંદર આપણે સાહિત્યની અંદર સૌથી છેલ્લું સાહિત્યની અંદર વિષય જે આપણો છે એ છે સંસ્કૃતની શાસ્ત્રીય કૃતિઓ. આમ તો સંસ્કૃતની અંદર બે પ્રકારની કૃતિઓ છે, સાહિત્ય અને શાસ્ત્ર. સાહિત્ય કોને કહેવાય? તો કે જેની અંદરથી આપણને મનોરંજન માત્ર મળે. જે આપણે વાર્તાઓ છે, કથાઓ છે, એ બધું જે કાંઈ પણ છે, રામાયણ મહાભારત, એ બધું સાહિત્ય છે. શાસ્ત્રો એટલે શું? શાસ્ત્ર જ્ઞાન અને સાહિત્ય જ્ઞાન. સાહિત્ય એટલે લિટરેચર થયું, અને શાસ્ત્ર બરાબર છે એક એવા ગ્રંથો છે કે જેમાંથી આપણે શીખવાનું હોય છે. જે ગણિત છે એ સાહિત્ય નથી, શાસ્ત્ર છે. ગણિત શાસ્ત્ર ક્યાંય જોયું તમે? ગણિત સાહિત્ય નહીં, એ શાસ્ત્ર છે, ગણવાનું છે, શીખવાનું છે. કેમેસ્ટ્રી હોય તો કે રસાયણ શાસ્ત્ર હોય, સાહિત્યનો હોય. ભૌતિક શાસ્ત્ર હોય, ભૌતિક સાહિત્યનો હોય. એટલે સાહિત્ય અને શાસ્ત્ર વચ્ચે થોડોક તફાવત છે. એટલે આપણે ઘણીવાર બોલતા હોય સંસ્કૃતમાં હોય કે સંસ્કૃત સાહિત્ય અને શાસ્ત્ર, પણ સંસ્કૃતની અંદર સાહિત્ય અને શાસ્ત્ર બેય લખાયેલું છે. સંસ્કૃત તો એક ભાષા છે, પણ એના વિષયો ક્યાં છે? સાહિત્ય છે કે શાસ્ત્ર છે? સમજાય છે? સંસ્કૃત તો એક ભાષા છે, લેંગ્વેજ છે. જેમ ગુજરાતી ભાષામાં હોય કે તમે કયા મીડિયમમાં ભણો છો, ગુજરાતી કે ઇંગ્લિશ મીડિયમની અંદર? હિન્દી મીડિયમ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, કયો મીડિયમ છે? જ્યારે સંસ્કૃતની અંદર કોઈ પણ સાહિત્ય કે શાસ્ત્ર લખાયેલા હતા એ બધા સંસ્કૃત ભાષામાં હતા. એટલે સંસ્કૃત ભાષા એ ભાષા છે, લેંગ્વેજ છે, પણ એની અંદર લખાયેલા વિષયો છે. સાહિત્ય છે કે શાસ્ત્ર છે? સાહિત્યની અંદર કથા છે, વાર્તા છે, આખ્યાયિકા છે, કોઈ જીવનકથા છે, કોઈ પદ્ય છે, કોઈ પ્રહેલિકાઓ છે, મુક્તકો છે, શું છે? શાસ્ત્રની અંદર વાત કરીએ તો છંદશાસ્ત્ર છે, અલંકાર શાસ્ત્ર છે, આયુર્વેદ શાસ્ત્ર છે, કે પછી વિજ્ઞાન શાસ્ત્ર છે, ભૂસ્તર શાસ્ત્ર છે, કયું શાસ્ત્ર છે? એમ સંસ્કૃત સાહિત્ય અને શાસ્ત્ર બંને વિભાગો જુદા જુદા હોય છે. બીજું કે હવે સ્કૂલ છે એ શરૂ થવા જઈ રહી છે. આમ તો 9મા ધોરણ અને 11મા ધોરણ માટે સરકાર તરફથી પણ લીલી ઝંડી મળી ગઈ છે ગયા સોમવારથી જ. પણ છતાં પણ કાળજી અને વ્યવસ્થાના ભાગરૂપે ધીમે ધીમે આપણે પણ બધું શરૂ કરવા જઈ રહ્યા હોઈએ છીએ. ત્યારે સમગ્ર ગુજરાતના બધા વિદ્યાર્થીઓ છે એ સ્કૂલે રૂબરૂ આવવા માટે થનગની રહ્યા હતા. આમ તો કોરોનાનો સમય હતો અને ખૂબ ભય સાથે અને સાવચેતી સાથે માણસોએ સમય વિતાવ્યો હતો. પરંતુ હવે આ કોરોના છે એવું સરકાર અને ડૉક્ટરોના મત મુજબ કે ભાઈ કાળજી રાખવાથી કશું જ કાંઈ વાંધો આવતો નથી. અને જેને કોરોનાની અસર આપણે કહી શકાય તો કે ભાઈ પ્રાઇમરીના બાળકો હોય, હાઈસ્કૂલના બાળકો હોય કે કોલેજના બાળકો હોય, એમાં છાપામાં કે મારા જાણ મુજબ હજી સુધી કોઈને કોરોનાએ કોઈ અસર કે કોઈ ખલેલ પહોંચાડી નથી. જે વયોવૃદ્ધ છે, ઉંમર જેની વધારે હતી, એવા લોકોને ખૂબ કાળજી રાખવાની હતી અને એ લોકોએ રાખી પણ છે. આપણે પણ કાળજી રાખવાની છે. કોઈ ક્યારેય ગાફલત રહેવાનું હોતું નથી. એટલે રૂબરૂ સ્કૂલ ખુલવા જઈ રહી છે એટલે બધા વિદ્યાર્થીઓ છે એ થનગની રહ્યા છે. અને ધોરણ 10 અને 12ની સ્કૂલો તો ઘણા સમયથી આ ખુલી ગઈ છે અને બધા વિદ્યાર્થીઓ છે હોંશે હોંશે ભણે પણ છે. અને ભગવાનની ઈશ્વરની કૃપાથી બહુ બધું ગાડી છે આખું પાટા ઉપર ચાલી રહી છે. ત્યારે નવી આશાઓ અને નવી તાજગી સાથે બધા લોકો વિદ્યાર્થીઓ છે એ ભણવા થોડા સમયની અંદર જ આપણે પણ પ્રત્યક્ષ મળવાના જ છીએ. એટલે મારા ખ્યાલથી તો હવે આ ઓનલાઈન એજ્યુકેશનમાં છેલ્લા સીન છે, ધ એન્ડ જ હાલે છે. બરાબર? છતાં પણ આપણે જે કાંઈ પણ ખૂટતું હશે એ રૂબરૂ પણ જે વિદ્યાર્થીઓને જે અત્યાર સુધી તમે ભણ્યા છો એમાં ક્યાંય ખૂટ્યું હોય કે જે કાંઈ પણ હોય, તમને અગાઉ પણ કીધું હતું કે ન સમજાય એમાં તમારા પેન્સિલથી ટેક્સ્ટ બુકની અંદર નોંધ કરી લેવી, મને પૂછી લેવું. સારું, બરાબર? એટલે આગળ આપણે ચર્ચા શરૂ કરીએ કે શાસ્ત્રીય કૃતિઓ, છંદશાસ્ત્ર હોય, અલંકાર શાસ્ત્ર હોય, ન્યાયશાસ્ત્ર હોય, આયુર્વેદ શાસ્ત્ર હોય,
વ્યાકરણશાસ્ત્ર હોય, કાંઈ પણ હોય, તો એ બધી ભાષા સંસ્કૃતમાં રચાયેલી છે. એક બાજુ સંસ્કૃતની અંદર સાહિત્ય રચાણું છે, તો સાથે સાથે શાસ્ત્રો પણ રચાણા છે. એની આપણે ચર્ચા કરવાની છે. સંસ્કૃત ભારતની અને સમગ્ર વિશ્વની પ્રાચીનતમ ભાષા છે. આ ભાષામાં ભારતીય સંસ્કૃતિનો સ્ત્રોત છે, સ્તોત્ર નથી. સ્ત્રોત એટલે પ્રવાહ છે. ભારતીય સંસ્કૃતિનો સ્ત્રોત છે, સચવાયેલો છે ભારતીય સંસ્કૃતિનો. વિદેશી સંસ્કૃતિ પછી ઇંગ્લિશ ભાષામાં, ગ્રીક ભાષામાં, સ્પેનિશ ભાષામાં, લેટિન ને, જર્મન ને, ફ્રાન્સ ને, એ બધી ભાષાઓમાં લખાયેલી છે. માઓરી ભાષા ને બધી ભાષાઓ જુદી જુદી છે. આ સંસ્કૃત ભાષામાં એક બાજુ ઉત્તમ સાહિત્યિક અને તાત્વિક ચિંતન કરનારી કૃતિઓ રચાય છે, સચવાય છે અને આખા વિશ્વમાં પ્રખ્યાત બની છે. સાહિત્યિક વિષયો અને એનું તાત્વિક એટલે કે ધાર્મિક કે જે કાંઈ તત્વ ચિંતન કરનારું લોજિકલી જે બાબતો છે એ બધી કૃતિઓ સચવાણી છે. ત્યાં બીજી બાજુ કેટલીક ઉત્તમ શાસ્ત્રીય કૃતિઓ પણ રચાય છે. જે ઉત્તમ પ્રકારની શાસ્ત્રીય કૃતિઓ છે, સાહિત્યની કૃતિઓ બરાબર છે, પણ ભેગી આવી શાસ્ત્રીય કૃતિઓ પણ રચાય છે. જે જ્ઞાન વિજ્ઞાનની એટલી બધી શાખાઓમાં જેટલા ગ્રંથો લખાયા છે સંસ્કૃત ભાષામાં, તે વિશ્વની બીજી કોઈ પણ પ્રાચીન ભાષામાં લખાયા નથી. કેમ કે સંસ્કૃત હજારો વર્ષથી હાલે છે. આમ જોવા જાય તો ગુજરાતીની શરૂઆત કેટલા સમયથી થઈ? ગુજરાતીનો ઇતિહાસ કેટલો? તો કે ગુજરાતી કવિ, ગુજરાતી સાહિત્યના આદિ કવિ કોણ? તો કે નરસિંહ મહેતા. નરસિંહ મહેતા છે 15મી સદીમાં થઈ ગયા. એટલે ગુજરાતી ભાષાનું અસ્તિત્વ વધીને 500 કે 600 વર્ષ ગુજરાતી ભાષાનું અસ્તિત્વ આવ્યું અને 500 કે 600 વર્ષ થયા હોય. અને એનાથી પહેલાં આપણે હાલીએ તો કે ભાઈ ગુજરાતી ભાષા પહેલાં ગુર્જર ભાષા બોલાતી હશે, જે સ્થાનિક બોલી કે એ કહી શકાતી હશે. તો એની શરૂઆતે આપણે જઈએ તો કે ભાઈ 11મી સદી 12મી સદીમાં હેમચંદ્રાચાર્ય અને એ બધા છે સંસ્કૃત ને પ્રાકૃત ને બધી ભાષાઓ બોલતા. પ્રાકૃત છે એ સ્થાનિક આપણી ભાષા કહેવાય, બોલી કહેવાય. તો જૈન ભાષાના જે કંઈ પણ સાથે રિલેટેડ છે પ્રાકૃત ભાષા, એટલે ગુર્જર ભાષા હતી. અને ગુર્જર ભાષા છે જૈન લોકોની એ આપેલી છે ભાષા. મોસ્ટ ઓફલી સંસ્કૃત ભાષાઓ એ સમય પ્રાચીન સમયમાં વ્યવહારમાં હતી. એટલે સંસ્કૃત ભાષા તો હજારો વર્ષ થયા છે. એટલે હજારો વર્ષના લોકોનો અનુભવ, હજારો વર્ષ થયા જીવી રહેલા લોકો, હજારો વર્ષની અંદર બની ગયેલા મહાપુરુષો, જ્ઞાનીઓ, વિજ્ઞાનીઓ, શાસ્ત્રીઓ, સાહિત્યકારો, એ બધાએ સંસ્કૃત ભાષામાં ખૂબ લખાણ કર્યું છે. એટલે જેટલું લખાણ અને જેટલું જ્ઞાન વિજ્ઞાન આ સંસ્કૃત ભાષાઓમાં લખાયું છે એટલી બીજી કોઈ ભાષામાં લખાયું નથી. પછી બીજું આગળ આ બધા શાસ્ત્રીય ગ્રંથોનું મૂળ વેદ છે. કોઈ પણ વસ્તુ હોય એની શરૂઆત ક્યાંથી થાય? તો કે ભાઈ શાસ્ત્રીય ગ્રંથો છે એની પણ શરૂઆત વેદોથી જ થઈ છે. આયુર્વેદ છે તો એ પણ મૂળ જોવા જાય તો વેદોમાં છે. સાહિત્ય જોવો, નાટકો જોવો, બધાના મૂળ છે, ઉદ્ગમ સ્થાન એ તો વેદોમાંથી જ થયું છે. અને એક પહેલી વસ્તુ યાદ રાખો કે વિશ્વમાં સૌથી કોઈ પ્રાચીન સાહિત્ય હોય તો એ વેદ છે. આખા વિશ્વમાં જો સાહિત્યની શરૂઆત થઈ હોય, સંસ્કૃત સાહિત્ય કે શાસ્ત્રીય સાહિત્ય, એ બધી શરૂઆત વેદથી થઈ છે. અને વેદોની અંદર પ્રાચીનમાં પ્રાચીન ઋગ્વેદ છે. કેમ કે ઋગ્વેદની અંદર જે માહિતી મળે છે બધું બહુ પ્રાચીન છે, પૌરાણિક છે. એટલે આના મૂળિયા છે, મૂળ વેદ છે. આ વેદ અને તે પછી રચાયેલા વૈદિક સાહિત્યમાં અહીં તહીં પ્રયોગાત્મક વિજ્ઞાનના કેટલાક અંશો મળી આવે છે. વેદો રચાણા છે, પછી વેદના પછી જે સાહિત્ય રચાણું છે, બરાબર છે, જે વેદાંત અને વેદાંગ, તો એ બધા વેદાંગ અને વેદાંત છે એ બધું વૈદિક સાહિત્ય કહેવાય. એટલે વૈદિક સાહિત્યમાં પણ નાના મોટા પ્રયોગો જોવા મળે છે. એ પછી મહાભારત કાળ સુધીમાં તો ખગોળશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૂગર્ભશાસ્ત્ર, માનવશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્યશાસ્ત્ર વગેરે અનેક શાસ્ત્રીય વિદ્યાઓનો વિમર્શ કરનારા સ્વતંત્ર ગ્રંથો અસ્તિત્વમાં આવી ચૂક્યા હતા. આમ તો શરૂઆત ક્યાંથી થઈ? તો કે ભાઈ વેદોથી. વેદની અંદર કોઈ વિશેષતા, સ્પેશિયલાઇઝેશન નહોતું. જેમ પહેલાં કેમ આયુર્વેદવાળા હતા ડૉક્ટરો, વૈદો, એ જનરલ બધું સારવાર કરતા. પછી ઘણા લોકો જનરલ ડૉક્ટરો હોય. હવે તમને ખબર હોય તો દરેક બાબતની અંદર સ્પેશિયાલિસ્ટ થઈ ગયા. હૃદયના સ્પેશિયાલિસ્ટ, કિડનીના સ્પેશિયાલિસ્ટ, મગજના સ્પેશિયાલિસ્ટ, આંખોના સ્પેશિયાલિસ્ટ, ફેફસાઓના સ્પેશિયાલિસ્ટ,
એમ બાકી શરૂઆતની અંદર હતા તે કોમન ડૉક્ટરો હતા, એમ વેદો છે એ કોમન છે. પછી આગળ જતાં કોઈ વ્યક્તિએ એની અંદર એટલો અનુભવ કર્યો, ખેડાણ કર્યું અને જ્ઞાન મેળવું, અને એના આધારે એના સ્વતંત્ર ગ્રંથો આવ્યા છે. ખગોળ વિષય હોય, ખગોળની અંદર વરાહ મિહિર છે, ગણિત શાસ્ત્ર છે, એમાં આર્યભટ્ટ છે, રસાયણ શાસ્ત્ર છે, ચિકિત્સા શાસ્ત્ર છે તો એની અંદર ચરક સુશ્રુત છે, વાસ્તુશાસ્ત્ર છે, ભૂગર્ભશાસ્ત્ર છે, માનવશાસ્ત્ર છે જે નૃવંશ વિદ્યા કહેવાય, માનવશાસ્ત્ર, અર્થશાસ્ત્ર છે એની અંદર ચાણક્ય છે, કૌટિલ્ય છે, વાણિજ્ય શાસ્ત્ર છે. આવા બધા અનેક પ્રકારના વગેરે અનેક શાસ્ત્રીય વિદ્યાઓનો વિમર્શ કરનાર સ્વતંત્ર ગ્રંથો અસ્તિત્વમાં આવી ચૂક્યા હતા. પણ ક્યારે? મહાભારત કાળ સુધીમાં. વેદોથી શરૂઆત કરીને મહાભારત આવ્યું. મહાભારત ક્યારે બન્યું છે? તો એવું કહેવાય છે કે ઈસવીસન પૂર્વે 3000ની આસપાસ મહાભારત થયું હશે. એટલે કે આજથી 5000 વર્ષની આજુબાજુ મહાભારત રચાયું હશે. એટલે લાખો વર્ષોથી શરૂ કરી લાખો કરોડો વર્ષ જે વેદ વખતથી છે અને છેક મહાભારત સુધીમાં તો અનેક ગ્રંથો આવી ચૂક્યા હતા. અને આ બધા ગ્રંથો છે તેમની વ્યાપક પ્રસિદ્ધિ પણ હતી. વરાહમિહિર, આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, ચરક, માધવ, સુશ્રુત, કૌટિલ્ય વગેરે શતશઃ વિજ્ઞાન વિષયોના વિશ્વવિખ્યાત વિદ્વાનો હતા. કેમ કે આ બધા એ વિજ્ઞાન કહેવાય. સામાન્ય રીતે જો વરાહમિહિર છે એ છે ખગોળ વિષયક, આર્યભટ્ટ ને ભાસ્કરાચાર્ય છે એ આર્યભટ્ટ છે એ ગણિતના છે, ભાસ્કરાચાર્ય છે એ ફિઝિક્સના કહી શકાય, ચરક, માધવ અને સુશ્રુત આ બધા છે એ આયુર્વેદના કહેવાય, કૌટિલ્ય છે એ અર્થશાસ્ત્રના કહેવાય, ઇકોનોમિક્સના. એટલે આ બધા શતશઃ 100% વિજ્ઞાન વિષય, આ બધું એક જાતનું વિજ્ઞાન જ છે. એટલે એ વિષયના વિદ્વાનો હતા. 1000 વર્ષના સંઘર્ષ અને આપત્તિના સમયમાં આમાંથી ઘણું બધું લુપ્ત થયું છે. લાસ્ટ 1 વર્ષની અંદર 1000 વર્ષની વાત કરીએ તો કે ભાઈ બાહ્ય ઘણા આક્રમણો થયા છે. મુગલો આવેલા છે, પછી બહારથી શણ ને હુણના આક્રમણો થયેલા છે, અંદરો અંદર રાજાઓ રજવાડાઓ ઝઘડા છે, ભાષાના નામે, ધર્મના નામે, બોલીના નામે, પ્રદેશના નામે બધા લોકોએ સિકંદરથી માંડીને બધાએ ચડાઈ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે. છેલ્લે તો અંગ્રેજો, ફિરંગીઓ, વલંદાઓ આ બધાય લોકો આવી ગયા હતા. એટલે છેલ્લા 1000 વર્ષની અંદર તો ઘણું ખરું આમાંથી જતું પણ રહ્યું છે. છતાં પણ આજે જે શાસ્ત્રીય ધરોહર ઉપલબ્ધ છે આપણી પાસે તે પણ અતિ મૂલ્યવાન છે. જે બચ્યું છે એ સોના જેવું શુદ્ધ છે. અને તે સમયના વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિઓની જાણકારી આપી રહ્યું છે કે એ સમયના વૈજ્ઞાનિકો કેવા હતા અને શું હતું, એ બધી જે જાણકારી છે એ આપી રહ્યું છે આ જે શાસ્ત્ર છે એ વાત સર્વવિદિત છે કે અંકોનો જન્મ ભારતમાં થયો છે. આંકડાઓ કોણે શોધ્યા હતા? કે ભારતવાળાએ. શૂન્યની શોધ પણ ભારતમાં થઈ છે. કોણે કરી છે? આર્યભટ્ટે. આ વાત જગત આખું સ્વીકારે છે. આ અંકોમાં મહત્વનું સ્થાન ધરાવતા અંકોના પગલે અંકગણિત અને તેની સાથે બીજગણિત, જ્યામિતિ, ત્રિકોણમિતિ, કોલ્ક્યુલસ, વેક્ટર ગણિત અને આવી અનેક ગણિતની પદ્ધતિઓ પણ ભારતમાં જન્મી અને વિકસી છે. ભારતની અંદર શૂન્યની શોધ થઈ, અંકોનો જન્મ થયો અને એની સાથે સાથે અંકોમાં મહત્વનું સ્થાન કેનું છે? તો અંકોની વાત હોય એટલે અંકગણિત, પછી છે બીજગણિત, જ્યામિતિ કયો, ત્રિકોણમિતિ કયો, કોલ્ક્યુલસ કયો કે વેક્ટર ગણિત કયો કે જે કયો એ અનેક જાતની ગણિતની પદ્ધતિઓ છે. બેઝિકલી બરાબર છે, વૈદિક ગણિત ને એ બધું છે એ ભારતમાં જ જન્મ્યું હતું. બરાબર. આગળ પછી આજથી આશરે 3000 વર્ષ પહેલાં શુલ્વસૂત્રોની રચના થઈ હતી. કેટલા વર્ષ પહેલાં? આજથી આશરે 3000 વર્ષ પહેલાં, એટલે ઈસવીસન પૂર્વે 1000 વર્ષ. અને શુલ્વસૂત્રો જે એક પ્રકારના ગાણિતિક સૂત્રો જ હતા. પહેલાંના સમયની અંદર જે કાંઈ પણ વ્યાખ્યાઓ આવતી ને એ સ્લોગન સૂત્રમાં થતી. એટલે કલ્પશાસ્ત્રના ભાગ ગણાતા આ ગ્રંથોમાંનો અંકગણિત, બીજગણિત, રેખાગણિત મહત્વપૂર્ણ સિદ્ધાંતો જોવા મળે છે. કલ્પશાસ્ત્ર. કલ્પશાસ્ત્ર એટલે શું તમને એ થાય તો કે 4 વેદો હતા. વેદોની જાળવણી માટે વેદોના 6 અંગો છે, જેની અંદર શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત, છંદ. ક્યાં 4 વિભાગો છે? 6 અંગો છે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત અને છંદ. આ 6 છે એ વેદના 6 અંગો છે. એમાં કલ્પના પણ 4 ભાગ છે. બરાબર છે. તે કલ્પની અંદર પણ 4 ભાગ છે, જેની અંદર છે ગૃહ્ય સૂત્ર, પછી ધર્મશાસ્ત્ર અને બધા 4 વિભાગો છે. બરાબર છે. ન્યાય ધર્મશાસ્ત્ર જે બધા એ વિભાગો છે. એની અંદર કલ્પશાસ્ત્ર છે
બરાબર છે, એ છે ગણિતનો જ એક ભાગ છે, જેની અંદર કલ્પ એટલે લોજિક. એટલે કલ્પના ભાગ ગણાતા આ ગ્રંથોમાં અંકગણિત, બીજગણિત, રેખાગણિત મહત્વપૂર્ણ સિદ્ધાંતો જોવા મળે છે. અંકગણિત ને બીજગણિત જે છે એ કલ્પશાસ્ત્રનો ભાગ છે, અને રેખાગણિતમાં એ બધા એનો મહત્વનો સિદ્ધાંતો જોવા મળે છે. આ સૂત્રોના રચયિતા બોધાયન, આપસ્તંભ, કાત્યાયન, માનવ, મૈત્રાયણ, વરાહ અને હિરણ્યકેશી વગેરે આચાર્યો હતા. બોધાયનને, કાત્યાયનને, આપસ્તંભને, માનવને, મૈત્રાયણને, વરાહ, મિહિરને, હિરણ્યકેશી આ બધાય છે, બરાબર છે, એ બધાય આચાર્યો હતા જેણે અંકગણિત, બીજગણિતને જે કલ્પશાસ્ત્રને આગળ વધાર્યું છે. આ રીતે વૈદિક કાળથી વિકાસ પામતા ગણિતને ત્યાર પછી આર્યભટ્ટ પહેલા, પછી ભાસ્કરાચાર્ય એ પણ જે પહેલાં હતા, બ્રહ્મગુપ્ત, પછી મહાવીર છે, આર્યભટ્ટ બીજા થઈ ગયા, પછી શ્રીધરાચાર્ય હતા, પછી એક શ્રીપતિ હતા, પછી ભાસ્કરાચાર્ય દ્વિતીય બીજા હતા એ, તથા નારાયણ જેવા અન્ય અનેક ગણિતજ્ઞોએ આગળ આ વિકસાવ્યું છે. વૈદિક ગણિતને ધીરે ધીરે ક્રમશઃ વિકસાવતા ગયા છે. આર્યભટ્ટ પહેલો થયો, પછી બીજો થયો, ભાસ્કરાચાર્ય પહેલો ને ભાસ્કરાચાર્ય બીજા, ને આવા બધા ગણિત શાસ્ત્રીઓ અમુક સમયે જુદા જુદા સ્થળે જુદા જુદા સમયે થઈ ગયા છે. પ્રાચીન કાળમાં ગણિત શાસ્ત્ર સૂત્રાત્મક શૈલીમાં રચાયું હતું. જો આપણે કીધું એમ કે ભાઈ ગણિત છે એ સૂત્રને સ્વરૂપમાં હતું, પાછળથી તે વિવરણ સાથેના ગદ્યમાં રૂપાંતરિત પામ્યું, પછી સમય જતાં એમાંથી પદ્યમાંથી ગદ્ય સ્વરૂપે વિકાસ પામ્યું છે. આવા ગ્રંથોમાં આજે આર્યભટ્ટ પ્રથમનું આર્યભટ્ટીયમ પુસ્તક મળી આવે છે. આવા જો ગ્રંથો હોય કે જે સૂત્રાત્મક શૈલીમાં રચાયેલું હોય ને જૂનવાણી હોય, તો એ છે એ આર્યભટ્ટનું પુસ્તકનું નામ છે આર્યભટ્ટીયમ. એની પહેલાં તો કે બ્રાહ્મ, વશિષ્ઠ, પિતામહ વગેરેના 5 સિદ્ધાંતો પ્રચલિત હતા. એ બધાએ 5 સિદ્ધાંતો આપ્યા હતા ગણિત વિષયક, પરંતુ પરંપરાઓમાં તેમને અપૌરુષેય માનવામાં આવે છે. પરંપરા જે વૈદિક પરંપરા છે એમ કહે છે કે એ કોઈ વ્યક્તિએ નહીં પણ પરમાત્માએ વિચારો આપ્યા હતા. વેદો કેવા છે? અપૌરુષેય છે ને, એમ આ જે જ્ઞાન છે એ પણ અપૌરુષેય છે, કોઈ વ્યક્તિગત રીતે નથી. પરિણામે અત્યારે ઉપલબ્ધ પૌરુષેય જે ગણિત ગ્રંથો છે ને, એમાં આર્યભટ્ટીયમ નામનો ગ્રંથ સૌથી વધારે પ્રાચીન છે. આર્યભટ્ટીયમ છે એ સૌથી ઓલ્ડ છે. એ કેવો છે? પૌરુષેય, કોઈ વ્યક્તિએ બનાવ્યો એવો, અને ઓલા તો અપૌરુષેય છે, પરમાત્માએ વિચારો આપ્યા હશે. એટલે આ જે આર્યભટ્ટીયમ નામનો ગ્રંથ છે, આના કરતાં પ્રાચીન બીજો કોઈ ગ્રંથ ઉપલબ્ધ નથી જે માણસે બનાવ્યો હોય એવા. આર્યભટ્ટીયમની વાત કરીએ તો કે આ ગ્રંથમાં કુલ 4 પ્રકરણો છે. કેટલા પ્રકરણો છે? 4. અને કુલ મળીને 120 જેટલા પદ્યો એટલે કે શ્લોકો છે. 4 વિભાગો છે, 4 પ્રકરણો છે, એના પ્રકરણ કયો કે વિભાગ કયો જે કયો, અને 120 જેટલા શ્લોકો છે. પ્રથમ 10 શ્લોકો છે ને એ ગીતિ છંદમાં છે, માટે તેને એ વિભાગને નામ શું આપ્યું ખબર છે? 10 ગીતિક કહેવાય. કે ભાઈ આર્યભટ્ટીયમ પુસ્તકની અંદર પ્રથમ 10 શ્લોકો કયા છંદમાં છે? તો કે ગીતિ છંદની અંદર, એટલે એનું નામ શું આપ્યું? 10 ગીતિક. અને 10 શ્લોકો છે એટલે 10 ગીતિક. જ્યારે બીજા ભાગમાં 108 શ્લોકો આર્યા છંદમાં છે. આર્યા છંદ છે, બરાબર છે. યસ્યાહ પ્રથમે પાદે દ્વાદશ માત્રા તથા તૃતીયેપી અષ્ટાદશ દ્વિતીયે ચતુર્થકે પંચદશ આર્યા. એ આર્યાનું લક્ષણ છે, એટલે એ આર્યા છંદ છે. એટલે કે 10 શ્લોકો છે, ટોટલ 120 શ્લોકો છે. તો એની અંદર શરૂઆતના 10 શ્લોકો છે ગીતિ છંદમાં છે, બીજા ભાગની અંદર 108 શ્લોકો છે જે આર્યા છંદમાં માટે છે, આર્યા છંદમાં છે, માટે તેને આર્યા અષ્ટશત કહે છે. એક શ્લોક મંગલાચરણ તથા બીજો એક શ્લોકમાં સંખ્યાની પરિભાષા આપવામાં આવી છે. એક શ્લોક શરૂઆતનો છે એ મંગલાચરણ છે, પછી સંખ્યાની પરિભાષા કહો, વોટ ઇઝ ધીસ સંખ્યા, સંખ્યા કોને કહેવાય, એવી બધી પરિભાષા છે. આમ આ 120 શ્લોકોનો ગ્રંથ છે. કયો ગ્રંથ? કે આર્યભટ્ટીયમ. એમ કહેવાય છે કે ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે પોતાની 23 વર્ષની ઉંમરે આ ગ્રંથ રચ્યો હતો. બોલો, ઓનલી ફોર 23 યર, ખાલી 23 વર્ષના હતા ને આખો ગ્રંથ જીકી નાખ્યો. અને આપણે એટલું વાંચવામાં આળસ છે. હજી બનાવવાની પછીની વાત રહી. બીજા નંબરની અંદર કે એક ચિત્ર, આપણે જો નાની ઉંમરમાં બધા લોકોએ શોધખોળ ખૂબ કરી, બરાબર, તો એની અંદર તમને કદાચ ખ્યાલ હશે કે ન્યૂટન એક ચિત્ર હતું,
સરસ મજાનું મોબાઈલમાં આવ્યું હતું કે ન્યૂટન ઝાડવા હેઠે બેઠો હોય સફરજનના ઝાડવા નીચે, અને સફરજન નીચે પડ્યું એટલે ન્યૂટનને વિચાર આવ્યો હોય કે ભાઈ કેવી રીતે આ સફરજન પડ્યું, શું કરવા પડ્યું, ને એને ગ્રેવિટી ગુરુત્વાકર્ષણ શક્તિની સંશોધનને શોધ કરી. પણ આ ચિત્ર હતું થોડુંક આધુનિક સમયનું હતું. એની અંદર એવું હતું કે ન્યૂટનના હાથમાં મોબાઈલ હતો અને સફરજન ઉપરથી પડ્યું, પાછું પડ્યું, 40-50 સફરજન પડ્યા, ને 1-2 તો ન્યૂટનના માથા ઉપર પડ્યા. પણ છતાંય ન્યૂટનને કોઈ વિચાર ન આવ્યો. એ તો મોબાઈલમાં બેઠો બેઠો ફ્રી ફાયર રમતો હતો. સમજાણું? આ મોબાઈલ છે ને ભાઈ, એણે હારાને બેરા કરી દીધા, ધ્યાન બેરા. બાજુમાં શું થઈ જાય, હરપને અજગર બાજુમાં આવીને બેસી જાય તો ખબર પડતી નથી. એટલે મોબાઈલની અંદર દુનિયા વધારે વ્યસ્ત થઈ ગઈ છે. એમાંય ઘણા વિદ્યાર્થીઓને તમે તો ના પાડતા કે બેટા મોબાઈલ ખરાબ છે ને મોબાઈલની સંગત ન કરાય ને, મા બાપને શિક્ષકો બધાય ના પાડતા. પણ કોરોનાની હિસાબે હવે એની મા બાપને એની બધા શિક્ષકો કહે છે કે મોબાઈલમાં જોતા રહેજો, મોબાઈલમાંથી ભણજો, મોબાઈલ આખો દી તમારી પાસે રાખજો, સતત ઓનલાઈન રહેજો. જે ના પાડતા હતા એ બધા હવે થામી સલાહ દેવા માંડ્યા. શું કરવા? કે ભાઈ મોબાઈલ છે જરૂરિયાત થઈ ગયો છે. બીજા નંબરની વાત એ છે કે તમે આડા દિવસોની અંદર અભ્યાસ સિવાયની બીજી ઇતર ચર્ચામાં જોડાયેલા હોય એટલે ના પાડતા હતા. પણ આ તો અભ્યાસની બાબત છે એટલે કેટલો મહત્ત્વનો હશે. મોબાઈલના કુલક્ષણો કે ખરાબ એના જે થનારા પરિણામો છે એ મા બાપને ખબર હોવા છતાં પણ વિચારે છે કે બાળક પાસે મોબાઈલ હોય ને અભ્યાસ કરે તો વાંધો નહીં. કેમ કે મા બાપને ખબર છે કે મોબાઈલની આડઅસર કરતાં અભ્યાસ જો નહીં થાય તો એની આડઅસર વધારે છે. એટલે અભ્યાસ કરતા રહેજો ભાઈ. એટલે એમ કહેવાય છે કે ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે પોતાની 23 વર્ષની ઉંમરે આ ગ્રંથ રચ્યો હતો. આર્યભટ્ટના આ ગ્રંથમાં પ્રારંભમાં જ્યોતિષ વિદ્યાને ઉપયોગી ગણિતમાન કહેલ છે. શરૂઆતમાં જે છે ને ગણિત એ જ્યોતિષ વિદ્યાને લખેલ છે. પછી છે એ પછી 3 પાદ છે. 3 પાદ એટલે 3 ચરણો છે, જેમાં અનુક્રમે ગણિત છે, કાલક્રિયા છે અને ગોલનો સમાવેશ થાય છે. બસ શરૂઆતમાં છે, શરૂઆતનું ગણિત છે, એની અંદર જ્યોતિષને અનુલક્ષીને પછીના જે 3 ચરણો છે એમાં ગણિત છે, કાલક્રિયા છે અને ગોલનો સમાવેશ થાય છે. ગણિતમાં શુદ્ધ ગણિતના અંકગણિત, બીજગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ જેવા વિષયો છે, જ્યારે બાકીનામાં જ્યોતિષશાસ્ત્રના વિષયો છે. કે શુદ્ધ ગણિત કોને કહેવાય? તો કે અંકગણિત, બીજગણિત ને ભૂમિતિ ને ત્રિકોણમિતિ. બાકી તો જ્યોતિષશાસ્ત્ર એટલે જ્યામિતિ કહેવાય, જેને એ ગણિતશાસ્ત્રનો જ ભાગ છે. ગણિતશાસ્ત્રના બીજા પ્રાચીન ગ્રંથોની વાત કરીએ તો કે બ્રહ્મગુપ્ત નામના જે વિદ્વાન થઈ ગયા, બરાબર છે, એનો બ્રાહ્મસ્ફુટ સિદ્ધાંત નામનો ગ્રંથ આવે છે, જે બીજા નંબર ઉપર છે. અને આ બ્રહ્મગુપ્ત છે એ ગુર્જર શ્રીમાળી બ્રાહ્મણ હતા અને ભીનમાલના નિવાસી હતા. બ્રહ્મગુપ્તની વાત કરીએ તો બ્રહ્મગુપ્ત ક્યાંના હતા? તો કે ગુર્જર શ્રીમાળી બ્રાહ્મણ, બરાબર છે. અને ભીનમાલના નિવાસી, શ્રીમાલ કે ભીનમાલ, જે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર આ પ્રદેશ આવેલો છે, શ્રીમાલ કે ભીનમાલ, ત્યાંના નિવાસી હતા. આગળ એ પછી આવે છે ભાસ્કરાચાર્ય દ્વિતીય, પ્રથમની દ્વિતીય, અને એનો ગ્રંથ છે સિદ્ધાંત શિરોમણી. અને આ જે સિદ્ધાંત શિરોમણી નામનો ગ્રંથ છે ને એ ખૂબ અતિ પ્રસિદ્ધ છે અને એનાય 4 ભાગ છે. અને એના 4 ભાગની અંદર વાત કરીએ તો કે લીલાવતી, બીજગણિત, ગોલાધ્યાય અને ગ્રહગણિત, 4 વિભાગો છે. લીલાવતી છે, બીજગણિત છે, ગોલાધ્યાય છે અને ગ્રહગણિત છે. એની અંદર લીલાવતીમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ શક્તિ છે એનો સિદ્ધાંતનો નિર્દેશ મળે છે. ખાલી એવું નથી કે ગુરુત્વાકર્ષણ શક્તિ ન્યૂટને શોધી. ન્યૂટન તો હમણાં 200-500 વર્ષમાં થયો. એ પહેલાં ધોરણ 10ની અંદર તમારે આવતું સ્વાભાવિકમ સાદૃશ્યમ, ભણ્યા છો ને તમે? એની અંદર ગુરુત્વાકર્ષણ શક્તિ વિશે વાત નહોતી કરી પતંજલિએ કે ભાઈ મોટી વસ્તુ પોતાની બાજુ ખેંચે છે, અથવા તો જે કાંઈ પણ બાબત હોય એક સરખે લાગુ પડતી હોય એની બાજુ આકર્ષાય. સમાજમાં લોકો જમવા બેસે તો જાડા એરે નથી બેસતા, પતલા એરે નથી બેસતા, રૂપાળા એરે નથી બેસતા, કાળા એરે નથી બેસતા, ઊંચા એરે કે નીચા એરે નથી બેસી શકતા. જે વ્યક્તિને આંતરિક સમાનતા હોય એની સાથે એ બેસે છે. વાછડું પણ શું કહેવાય, ગાય પણ સાંજે ચરીને આવે તો પોતાના વાછડાને ખીલે જાય છે. એવી રીતે માટીનું ઢેફું ગમે ત્યાં ઘા કરો, છેવટેથી પૃથ્વી પર માટીમાં જ આવે છે ને. સૂર્ય પણ ગરમ, અગ્નિ પણ ગરમ, એટલે અગ્નિની જ્વાળા સૂર્ય બાજુ જાય છે. એટલે આવો એને ગુરુત્વાકર્ષણ શક્તિનો સિદ્ધાંત આપ્યો હતો. પણ
કોઈ એવું સૂત્ર કે એવું સાબિતી કરવાની કોઈ હેતુ નહોતો, બરાબર. પણ છતાંય આપણા ઋષિમુનિઓ હતા એ ગુરુત્વાકર્ષણ શક્તિથી પરિચિત તો હતા જ. એટલે એને લીલાવતીનો જે ભાગ છે એમાં ગુરુત્વાકર્ષણ શક્તિના સિદ્ધાંતનો નિર્દેશ કર્યો છે. વેદનું અંગ ગણાતા જ્યોતિષ શાસ્ત્રના પ્રવાહ રૂપે આ રીતે એક બાજુ ગણિત વગેરે શાસ્ત્રોના ગ્રંથો રચાયા, તો બીજી બાજુ માનવ જીવનના 4 પુરુષાર્થો પૈકીના એક એવા અર્થનો વિમર્શ કરનારા અર્થશાસ્ત્ર ગ્રંથો પણ રચાયા હતા, બરાબર. અને આના વિશે લગભગ આપણે થોડીક વાત કરી હતી, અર્થશાસ્ત્ર વિશે કરી હતી. લગભગ મારા ખ્યાલથી અર્થશાસ્ત્ર વિશે વાત ક્યારે કરી હતી ખબર છે? આપણે ઓલું ચાણક્યવાળો પાઠ જોયો હતો ત્યારે. ચાણક્યનો પાઠ જોયો હતો ને, ચતસ્ર વિદ્યા, 4 વિદ્યાઓ છે. ચાણક્ય કોણ છે, શું છે, એની પણ ચર્ચા આપણે કરી હતી, બરાબર. તો આ બાજુ જ્યોતિષશાસ્ત્ર છે, તો જ્યોતિષશાસ્ત્રને અનુરૂપ ગણિત છે, અને ગણિત પછીનું જે કાંઈ પણ બાબતો છે એ અર્થશાસ્ત્ર છે. તો અર્થશાસ્ત્ર વિશે પણ માહિતી, બરાબર, એ તમને અગાઉ આપી હતી. છતાંય કાંઈ વાંધો નહીં, આપણે નજર કરી લઈએ શું કહે છે અર્થશાસ્ત્ર. જો કે આજે જે અર્થમાં અર્થશાસ્ત્ર શબ્દનો પ્રયોગ થયો છે એ અર્થ આ અર્થશાસ્ત્રનો નથી. અત્યારનું અર્થશાસ્ત્ર તો ઇકોનોમિક્સ છે, જીએસટી ને પછી કેન્દ્રની સીએસટી ને પછી આવક ને જાવક ને. પણ સંસ્કૃતનું અર્થશાસ્ત્ર છે એનો વિષય શું છે? કૃષિ છે, પશુપાલન હતું, વાણિજ્ય હતું. એટલે કે આજના સમયમાં જે વાણિજ્ય અર્થશાસ્ત્ર છે એ છે. અને વાર્તા નામની પણ વિદ્યા છે. વાર્તા એટલે કે કૃષિ, પશુપાલન બધું છે એમાં આવી જાય. એ વગેરે વિષયને આવરી લેનારું શાસ્ત્ર છે. વળી આ જ શાસ્ત્રમાં રાજનીતિનો પણ વિષય સમાવેશ થયો છે. સંસ્કૃતના અર્થશાસ્ત્રનો પ્રસિદ્ધિ અને સીમારૂપ ગ્રંથ છે આચાર્ય કૌટિલ્યનો કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે. આ આચાર્ય કૌટિલ્યના ચાણક્ય, વિષ્ણુગુપ્ત વગેરે નામો પ્રસિદ્ધ છે. સંસ્કૃતના ઉપલબ્ધ અર્થશાસ્ત્રમાં સર્વપ્રસિદ્ધ ગ્રંથ છે. જો કોઈ ચડિયાતો ગ્રંથ હોય અર્થશાસ્ત્રનો તો એ કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે. આ પ્રસિદ્ધ ગ્રંથમાં 15 અધિકરણ છે, એમાં વિભાગો છે 15. એમાં બધા અધિકરણો 3 ભાગમાં છે. એના પાછા ભાગ પાડ્યા છે, 1, 2, 3, બરાબર છે. જે કંઈ શીરી ભાગ છે એ પ્રથમ ભાગમાં 2 અધિકરણો છે, વિનાયધિકારક અને અધ્યક્ષ પ્રચાર. આ વિભાગમાં મુખ્યત્વે રાજ્યના કર્તા હર્તા અને અધિકારીઓની વિચારણા છે. પછી બીજા ભાગથી શરૂ કરીને તો ત્રીજા અધિકરણથી 7મા અધિકરણ બીજો ભાગ છે. એમાં ત્રીજા અધિકરણથી 7મા અધિકરણ સુધી 5 અધિકરણો આવેલા છે. આ બધામાં રાજ્યના સંચાલન માટે ઉપયોગી બાબતોની વિચારણા છે, કે રાજ્યનું સંચાલન કેવી રીતે કરવું, કેમ નહીં, કેવી રીતે. ત્રીજા ભાગમાં બાકીના 7 પછી 8થી માંડીને 15 સુધીના જે અધિકરણો આવેલા છે, આમાં રાજ્ય કક્ષા તથા શત્રુ વિજય માટેની યુક્તિ પ્રયુક્તિઓનો વિચાર કરવામાં આવ્યો છે. એની પહેલાંય ઘણા લોકોએ આ અર્થશાસ્ત્ર લખ્યું હતું. આચાર્ય કૌટિલ્ય પહેલાં અર્થશાસ્ત્ર છે એમાં પૂર્વે મનુ, બૃહસ્પતિ, શુક્ર, વિશાલક્ષ, પારાશર, નારદ, ભીષ્મ, ઉદ્ધવ અને ઇન્દ્ર વગેરે આચાર્યના અર્થ વિષયક શાસ્ત્રો રચાયા હતા. પણ આચાર્ય કૌટિલ્યનું અર્થશાસ્ત્ર તો જબરું છે ભાઈ હો, બહુ મસ્ત અર્થશાસ્ત્ર છે. વાંચા જેવું છે, સમજા જેવું છે. રાજ્ય વિષયક ને કૃષિ ને ખેતી ને પશુપાલન ને બધી બાબતો એમાં આવરી લે છે, બરાબર. આ હતું આપણું સંસ્કૃતનું સાહિત્ય. અને પૂરું સાહિત્ય તો જે કાંઈ પણ બીજું હતું, પણ આ હતી શાસ્ત્રીય કૃતિઓ, બરાબર. અહીં આપણે રાખીએ. અને બાકી હજી અલંકાર ને ઘણું ભણવાનું છે, એ આપણે રૂબરૂ ભેગા થાય ત્યારે વિશેષ એમાં ચર્ચા કરીશું. ઓકે.